જય શ્રી કૃષ્ણ દાયરાને સ્વાગત છે તમારું નવ વ્લોગમાં. નાઈટ છે ને મોડો વ્લોગ ચાલુ કર્યો. 10 વાગી ગયા. 10 વાગ્યાની ચા કરી પી લઈ ને આ ત્રીજી ઉથલ હે ને જાય ત્રીજી જાય મરગ્યું હા મૂરમાં છે ખોડ ઝીણું હે ને ઈ જવામાં હા વૈસો ઈટા ઠીક પણ કેમ માંડવી તારવજો ના રે ના પારવાઈ થોડી ડૂસો માણસ રડે છે કે પારવું થયું ને આપણે પારવું. હાલો ચા પીવા પાઈ પારાવું બારાવું નથી. આજો જો અહીંયા દદેડા રેડા ને તઈ આવી થી. હા કઈ પારાવાનું નથી. ફૂલ નામે હોય ઘણા જો ફૂલડા નથી નામી હાલો હે ને ચા ઠરી જાય એથી ચા પી લઈ. હાલો મારે પીવાનો ટાઈમ નાખવાનું બાકી. અને આજ તા હે ને આપણે આ ત્રીજી ઉથલ જાય. કાલ થોડું ખડ વધારે આવતું હતું. કાલ વધારે આવતું હતું. કાલ થોડું ખનીવાળું નહીં આવ્યું હતું. એમાં વધારે હેમોરું હતું. અમારે 960 ફૂટ જેવો કે એમ કિંમત છે. પોણી કલાકમાં હે ને ત્રીજી જાય ને હા પોણી કલાકમાં વાંચા હું ઉથલ. ત્યાં 3 પૂર્યું થાય કે તો પાછી 2 ની વરી જાય કે કઈ 5 વરી 10 ફરી જાઉં. કાલ હા. શિયાળ વૈરા હતા વધારે ખડ હતો. કાલ તો શિયાર વૈરા હતા. આરામથી વરી આજે આરામથી વરી જાઉં. કાલ બપોરે શિયાર વૈરા હતા ને અટાણે 3 વરી ગયા. ના ના હજી તો વાર. ત્રીજી જાય એટલે તો એ પાંચ ઉથલતા વરાય જ જાય એમ. ભરાઈ જાહે. જાય ચા પાણી પી લઈ હવે આ જાય આગતરી 3 ઓલિયું 3 આમ ગણી 36 હાર્યું થયું એક દિનો ફેર છે. હવે આ હે ને આગતરીમાં આવી ગયા છે. આ જો કે છઠ્ઠી આયરું જાય અમારી. આગતરી એટલે એક દી હો એક દી આગતરી હે એમ. ઓલા કરતા એક હતા હે ને અમે લીધી હતી થોડી કર્યું. એક દીની વેલી વાવલ છે ને એમાં ઊન ફૂઈ નથી ને એટલી. હા તો ઈ હવે થોડીક વારમાં આવી જાહે. ઈ થોડીક વારમાં આવી જાય પછી હે ને તો ઈ લેતી જ જાવ્યું હે. એમાંય રાઉન્ડ મારી જ લેવું. ડબલ હે મારવો પણ એમ કે ઓછું છે ને એમ. હા એમાં ઓછું હે એટલે બપોર પછી વધારે ઉથલું મરા હે તો એમ. હાલો બે ડોઝ જો બીજા ડોઝ હાલે. બીજો શક ત્રીજો મને કઈ ખબર ત્રીજો ડોઝ છે. હોય તાવ મન ગયો હાંજી નહીં પી આજ 1 કલાક નહોતી આવી 2 કલાક ની અંદર નહોતી આવી હાંજી બહુ ઉઠે સા આપણે ન પીવો ના તો મરી કે હોક સાત આપાવ. તાર મામાને લીંબુ આમાં લીંબુ પડ્યા એવું હી હોય આખો ભર્યો પાણી કરીને લાવીને પી લ્યો તો એને બહુ શોખ. હવે એને ના રૂંઢે તો થોડું મીઠું ને શરબત કરી પછી મૂકી દે તેડકો થાય ને ત્યાં ગ્લાસ ભરીને પી લે ખાઈ નાસ્તાની વ્યવસ્થા કરી ઘર જાઉં કે ઘંટી હાલતી તરફ કરી દે 10 અમે દીવા હોય આવે આજે નાસ્તો બનાવો. ચટપટી ગાંઠિયા ચટપટી ગાંઠિયા બનાવ કાલ જો મને વરી દઉ મામા ભટકી ગયા હતા. કહેતા હતા કે ભાણે આજે હવે હું બનાવું. હું કહું હવે હમણાં કંઈ બનાવવાનું હે નહીં વેરું નથી. હું કહું દાદા કે હમણાં તો વરસાદ આવી પછી ભજીયા વરી બનાવજો. હવે પછી ભજીયા બનાવી. અટાણે કોઈને કઈ નવીન કરવાનું વેરું હોય જ નહીં. રોટલા માન થતા હોય હા વેરું ના હોય.
ઈ હવારમાં કરીને પછી એક વાર ભતવાર લઈ આવતા હોય. અટાણ થોડા એવા કોઈ વેરા હોય આ વેરું હોય તો એમ કે કંઈક ને કંઈક કોહાણ આવે તી વળી કર્યા રાખતા હોય. હવે બે દિવસમાં તો આગાહી છે. હા, બે દિવસમાં દિવસ છે. હો પરબનો માહો ઈ કઈ તો પરબ ચાલુ થાય દીવા હાકની દીવા હાકણી પરબ આવે પછી કોઈ બરે પૂનમ આવે કોઈ ઓલી આ જાગરણ હોય દશામાં એ દિવસ એક હોય વાણીમાં ના રહેતા દહદી રેતા હોય ને દહદી. એની હોય હાંધડી ને ઈ બનાવે કે લેતા હોય બનાવે. હા. પાણી પધરાવા જાય હે હાલો હવે પડી જાય. હા મેં થઈ ગયો હે 4:45 ને આપણે એને નેદવા આવ્યા હતા 3. 3 વાગ્યા છે ને બપોરા કરી લીધા ને તો 2:30 થઈ ગયા હા 8 વાગે જાઉં તાતા મનસુખભાઈ ખાંડ હલવા આવ્યા પછી સાપી જશે બેઠા પછી આવ્યા તો 3 થઈ ગયા. એક ઉથલ મળી હતી હવે અને એક મારી એક માર્યું તે પાහිરું ફઈ કેવાનું કે બહુ છે વાગ્યા જ રાખે. એવું હે ને હાલો હવે હે ને બાકાજી બોલાવી દઈએ. વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવી ગયો છે. આજ નહીં આવે અને બધું ફેરફાર માં હો ગયો. કાલ તો આવું છે પણ કાલ વધુ ફેરફાર થાય કોઈ ટાટા પડીએ કે તો બતાવી જાપતા આવજે તો હા કશું વાંધો નહીં. હાલો હવે હે ને હેદવામાં. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 6 ને અમારે હે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો કે અટાણ ફર્યું ભીનું કરી દીધું એવો આવી ગયો ને હજી ચાલુ જ છે વધે છે. જો મોટે સાટે આવે છે. અમે તો ઘરે આવી ગયા 5:30 વાગ્યાના અને અહીંયા લીંબુ શરબત બનાવ્યું છે. આ લીંબુ શરબત દેખાડવા કરતાં વરસાદ દેખાડવો જો વધારે કે ફૂલ મહિનો દેવા આમ હા નેવા ચાલુ થઈ ગયા જો. હા મામાનો ફોને હાલે છે કે શું છે વરસાદ પણ કે ચાલુ જ છે. નામી જો આવી ગયો જોઈએ. એ તો માને હજી એમ કહેતા હતા કે દીવા હોતી જય દીવા હોતી. હાલો લીંબુ શરબત પીવા. અમારું કે ઠંડો ઠંડો પછી ચાનું શું છે હવે કેવું દઈને ચા હજી તો આગળ તમને પ્રથમ ફોન આવ્યો તો એ સાચા પડતા હતા ને એટલી વારમાં મહિના જેવું કઈ દેવા જો આગળ પાણી હાલતા થઈ ગયા જોઈએ પાણી હાલતા ત્યાં થોડા થાય હજી હો. નામી હવે તો નામી ખાવા પીઓ ભગવાન બાકી મામાની અટાણે પૂછે છે માંડવી કેવી થાય. મને તો ફોન આવે થોડાક દી મને આવે આ પછી આને આવે એ જાય તમારી દીકરીને કરો. એવું છે ને હાલો લીંબુ શરબત પી લઈને પછી હું ધોઈ લે. થોડું થઈ ગયું માં એવું છે અમે હે ને માલનું બધું કરી પેલા તો 5:30 વાગે ઘરે આવીને લીંબુ અમારે શરબત છે ને હા સાટ આવ્યા તો આવતા ને પછી લીંબુ શરબત પી ને સીધા ભીમ દવા વહી ગયા કે સાટા આવે ને મેં આવે ને તો ભલે આવે ઉમય ના હું તો છે તો પડે તો વાંધો નહીં. તાતા બંધ થઈ તાતા ગયો. બંધ થઈ ગયું પછી એમ ભીનું દઈ લીધું ને વાહિંદા નાખી દીધા થોડાક હતા જ્યારે આ ભરી નાખવાના તે મારા મામા ઘેર હતા ને તે એની રેકડી ભરી પાવડેથી નાખ્યા થોડાક હતા ને બાકી છે ને લુગડા આ નાઈ આવ્યા હું નાઈ પછી લુગડા ભેગા ધોઈ નાખ્યા
હવાઈ હે ને આડા ના આવે. હવાઈ વહેલું કાંઈ સળવાનું દે ને પછી હે ને આ દૂધ દઈ આવ્યા, ગેરું પાણી કર્યા ને પછી હે ગયા ભણગોળ દવા લેવા. મારી હે ને ઘરડી દુખે, નેદવાથી બધાયની દુખતી હોય તો મારી હે ને દુખે છે. વાંકાવાળું ઊભા થાવ ને તો હા ખબાકા નીકળે. નસ સળતી હતી. હા એવું ડોક્ટરે હતું. કીધું કે નસ સડે છે તમને. આપણે ગોઠણમાં ઓલી ગોટલી ગઈ ને ગોટલી સડે એની વાયરી. ઊંઘતા હે ને મને જઈ તઈ એવી દુખતી હોય પણ કંઈક દુખે કે આખા દીમાં એકવાર દુખે તો પછી મટી જાય, વળી એકાદ સુધી દુખે મટી જાય. પણ હમણાં તા નેદવાનું છે ને તે 2-3 દી થયા તા હા બહુ જ દુખતી હતી. ઊભી થાવ ને વાકી વાળું તો હા ખબાકા નીકળતા હતા. પછી ત્યાં ખુરશી એટલી હોય ને એનામાં ઉપર કંઈક પડ્યો એ લેવા જાવ ને જીરીક વાકી વાળું નહીં એટલું તોય ખબાકો નીકળે. એ જો આજ છે ને નસ સળતી હોય એટલે તો કોઈથી ના રહેવાય. આપણે ગોઠણમાં ગોટલી સડે તો એ સીધો લાંબો કરી નાખે પગ. ટ્રાય થતો નથી. જો દવા લઈ આવ્યા ને તો આપણે જો આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.